ઉભા થાય ત્યારે સત્યને તમારે સહકાર આપવાનો, નહીં કે પત્નીને કે નહીં કે માતાને, કોઈનું ઉપરાણું તમારે નહીં લેવાનું. જે સાચું હશે એ પ્રમાણે તમારે આ પક્ષ લેવો પડશે, તો તમે આમાં જીતી શકશો. અને જ્યારે દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે દીકરીની માતાને પણ એક હું વાત કરું છું કે રોજ રોજ તમારે ફોન કરીને ચાવી ભરવી નહીં. રોજ રોજ તમારે ફોન ઉપર તો રોજ એવી શું વાતો હોય કે તમારે જેટલું તેનું વાતાવરણ કલુષિત ના થાય, દીકરીનો સંસાર સારી રીતે ચાલે એવી તમારે સલાહ આપવાની હોય. બાકી જેઠાણીએ આમ કીધું, સાસુએ આમ કીધું, આ બધી વાત ના હોવી જોઈએ. તમારું ધ્યેય તમારી દીકરી સુખી થાય એમાં તમારું ધ્યેય હોવું જોઈએ. તો સુખી દીકરી કેવી રીતે થઈ શકે કે તમે મોબાઈલ ઉપર ફાલતુની સલાહ દીકરીને ક્યારેય આપતા નહીં, તો તમારી દીકરી સુખી થઈ શકશે. તમને એક દાખલો કહું તો માતા અને દીકરી જોડે કોઈ વાતો નથી, તો દીકરીએ માતાને કીધું કે આજે તો એમના શર્ટનું બટન તૂટી ગયું. કે બટન તૂટી ગયું એ 15 કિલોમીટર માને ખબર છે, ઘરમાં સાસુને ખબર નથી. આવી ઝીણી ઝીણી વાતો પણ માતા સાથે થાય. આ બધી ગેરવ્યાજબી વાતો છે. તમારી વાતો તમારા ઘરમાં રાખવાની, તમારી વાતો તમારા ઘરમાં રાખવાની. જે કરવા પૂરતી હોય એ જ કરો. અને આનો આશય છે તમારે સુખી થવા માટેની વાત છે. તો સાસુ સસરાને પણ મારી થોડી સલાહ છે કે તમે દીકરી પરાઈ દીકરી તમારા ઘરમાં આવે છે ત્યારે તમારે તમારું વાતાવરણ એ દીકરી સેટ થાય એવું તમારે તમારા ઘરનું વાતાવરણ ઊભું કરવું પડશે. દીકરીને અત્યાર સુધી તો તમે ગમે તે રીતે થયા, પણ તમારા ઘરમાં વહુ આવે છે ત્યારે તમારે દીકરીને બહુ કોસ ના કરવી. એનામાં કોઈ ભૂલો હોય તો શાંતિથી એને સમજાવવી, અને ભૂલો ના થાય એવી રીતે એને સમજાવવાની. આ રીતના તમે દીકરા દીકરીઓ અને જીવન જીવશો તો હું માનું છું કે તમારો સંસાર સુખી થઈ જશે. અને એક સમાજના નાગરિક તરીકે, સમાજના એક નાના માણસ તરીકે અમારા તમને બધાને તમારું જીવન સુખમય પસાર થાય, સારું જીવન તમે જીવો એના માટેની શુભકામનાઓ પાઠવું છું. આપણા વચ્ચેથી હમણાં જ્ઞાનીબેન ઠાકોર હમણાં જ વિદાય થયા, અને એમની સ્પીચમાં એવું કહેતા ગયા કે અત્યારે શિક્ષણ સમાજમાં ખૂબ વધ્યું છે, શૈક્ષણિક સંસ્થાઓ પણ અત્યારે ખૂબ વધી ગઈ છે, અને શિક્ષણનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. તેમ છતાં સમાજના દીકરા દીકરીઓ વ્યવસાય, શિક્ષણ, નોકરીમાં નોંધપાત્ર કોઈ એ પ્રગતિ